જલાલપુર તાલુકાના કડોલી ગામ પાસે આવેલ એલસી નંબર 132 નજીકનો રેલવે અંડરપાસ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. અંદાજે ₹3 કરોડના ખર્ચે બનાવાયેલા અંડરપાસમાં શરૂઆતથી જ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ચોમાસું પૂરું થયા બાદ પણ અંડરપાસમાં સતત પાણી ભરાયેલું રહેતા સ્થાનિકોને 5 થી 6 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે. સૌથી વધુ અસર સ્કૂલે જતા બાળકો પર પડી રહી છે, જે ગંદા પાણીમાંથી પસાર થઈ સ્કૂલે જવા મજબૂર બન્યા છે. ત્યારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અંડરપાસ બિનઉપયોગી બન્યો છે. સ્થાનિકોની માંગણી છે કે તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં આવે. ગંદકીનો સામનો કરવો પડે છે. હવે ધારો કે દર ચોમાસે તો અમે એનો સામનો કરીએ છીએ 4 મહિના. ચોમાસું ગયા પછી પણ અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે અહીંયા 3 થી 4 ફૂટ પાણી અંદર ગંદાળામાં રહી છે. હવે તો વાહનવાળા તો ગમે તે રીતે નીકળી જાય છે, પણ અહીંયા અમારે હળપતિવાસ આવેલો છે. અહીંયાનું 60 થી 70 જણાનું રોજનું આવર જવર છે, મજૂરનું બધાનું, બરાબર. તો અહીંયા કન્ટિન્યુ પાણી ભરેલું ચાલુ રહે છે. સ્કૂલના છોકરા રોજના અહીંયાથી 15 જણા અવર જવર કરે છે. રોજના જીવના જોખમે અહીંથી પસાર કરે રસ્તો. ઘણા સમયથી અમે જે અહીંયા ગંદાળાની સારસંભાળ કરે છે એમને ઘણીવાર જાણ કરી છે, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અત્યાર સુધીમાં. તો આનું જલ્દીથી જલ્દી કંઈ નિરાકરણ આવે એવી સરકારને અમે અપીલ કરીએ છીએ.